આજે આપણે જોઈશું ધોરણ 6 સેમ 2 સપ્લિમેન્ટરી રીડિંગ એટલે કે પૂરક વાંચન. એમાં યુનિટ છે 3 અ ટફ ટેસ્ટ એટલે કે મુશ્કેલ કસોટી. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પરિચિત વાંચીને પ્રશ્નના ઉત્તર લખો. તો સીબી વોઝ અ ગ્રેટ કિંગ. સીબી વોઝ અ ગ્રેટ કિંગ એટલે કે સીબી એક મહાન રાજા હતો. હી વોઝ નોન ફોર હિઝ કાઇન્ડ એન્ડ જનરસ ડીડ્સ. એટલે નોન એટલે જાણીતો હતો, કાઇન્ડ એટલે દયા, જીનરસ એટલે થશે ઉદાર, અને ડીડ એટલે કાર્યો. તો તેના દયામય અને ઉદાર કાર્યો માટે તે જાણીતો હતો. હી નેવર રિફ્યુઝ ટુ હેલ્પ એનીવન. તે કોઈ પણની મદદ માટે, તે કોઈને પણ મદદ કરવા માટે ક્યારેય ના પાડતો નહીં. નેવર એટલે ક્યારે નહીં, રિફ્યુઝડ એટલે ના પાડવી, હેલ્પ એટલે મદદ થશે, એનીવન એટલે કોઈ પણ નહીં. તો કોઈ પણ હોય તો તેની મદદ માટે તે ના પાડતો નહીં. His fame reached even heaven. એટલે તેની ફેમ એટલે કે કીર્તિ, રીચડ એટલે પહોંચી ગઈ, ઇવન હેવન એટલે કે સ્વર્ગ સુધી. તો તેની કીર્તિ સ્વર્ગ સુધી પહોંચી ગઈ હતી. ઇન્દ્રદેવ ડિસાઇડ ટુ ટેસ્ટ હિમ. ઇન્દ્રદેવ ડિસાઇડ એટલે કે નક્કી કર્યું, ટેસ્ટ એટલે કસોટી, હિમ એટલે તેમની. તો ઇન્દ્રદેવે તેમની કસોટી લેવાનું નક્કી કર્યું. હી વાન્ટેડ ટુ નો હાઉ જનરસ સીબી રિયલી વોઝ. હી વાન્ટેડ એટલે કે તેઓ ઈચ્છતા હતા, એને નો એટલે જાણવું, એટલે હાઉ કેવી રીતે, જનરસ એટલે ઉદાર, સીબી રિયલી વોઝ ખરેખર, સીબી ઉદાર કેવી. તો સીબી ખરેખર કેટલો ઉદાર છે તે તેમને જાણવું હતું. હી વાન્ટેડ ટુ નો એટલે જાણવું હતું, જનરલ સીબી રિયલી વોઝ, સીબી ખરેખર કેટલો ઉદાર છે તે તેમને જાણવું હતું. હી ટુક હેલ્પ ઓફ યમ, ધ ગોડ ઓફ ડેથ. હી ટુક હેલ્પ ઓફ યમ એટલે કે એમને એ માટે મૃત્યુના જે દેવ હતા યમરાજની મદદ લીધી. ગોડ ઓફ ડેથ એટલે કે મૃત્યુના દેવ, હેલ્પ એટલે મદદ લીધી, યમ એટલે યમરાજ. અહીંયા પહેલો પ્રશ્ન છે કે વોટ વોઝ સીબી નોન. સીબી કઈ રીતે જાણીતો હતો? તો સીબી વોઝ નોન ફોર હિઝ કાઇન્ડ એન્ડ જનરસ ડીડ. તો સીબી નોન એટલે જાણીતો હતો, ફોર ઇઝ કાઇન્ડ એટલે દયા, એન્ડ જનરસ એટલે કે ઉદાર, ડીડ એટલે કાર્ય. તો તેના દયામય અને ઉદાર કાર્યો માટે તે જાણીતો હતો. સીબીઝ ફેમ રીચડ હેવન, ટ્રુ ઓર ફોલ્સ? તો ટ્રુ છે. સીબીઝ ફેમ એટલે સીબીની જે કીર્તિ હતી, રીચડ હેવન એટલે કે સીબીની જે કીર્તિ હતી એ સ્વર્ગ સુધી પહોંચી ગઈ હતી, તો ટ્રુ છે. પછી આગળનું વાક્ય, હુ વાન્ટેડ ટુ ટેસ્ટ સીબી. એટલે વાન્ટેડ એટલે ઈચ્છતું હતું, ટેસ્ટ એટલે કસોટી, સીબી તો સીબીની કસોટી લેવાનું કોણ ઈચ્છતું હતું? તો ઇન્દ્રદેવ. ઇન્દ્રદેવ વાન્ટેડ ટુ ટેસ્ટ સીબી. તો ઇન્દ્રદેવ સીબીની કસોટી લેવા ઈચ્છતા હતા. હુઝ હેલ્પ ડીડ ઇન્દ્રદેવ ટેક. ઇન્દ્રદેવે કોની મદદ લીધી? તો ઇન્દ્રદેવ ટુક હેલ્પ ઓફ યમ, ધ ગોડ ઓફ ડેથ. તો ઇન્દ્રદેવે યમરાજની, જે ધ ગોડ ઓફ ડેથ એટલે કે મૃત્યુના દેવ યમરાજની ઇન્દ્રદેવે મદદ લીધી. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ કીર્તિ. કીર્તિનો અર્થ થશે ફેમ, FAME, ફેમ એટલે થશે કીર્તિ. કિંગ સીબી વોઝ નોન ફોર હિઝ જનરસિટી. જનરસિટી એટલે થશે ઉદારતા. તો કિંગ શેના માટે જાણીતો તો તેની જનરસિટી, એટલે અહીંયા જવાબ આવશે સી. હવે આપણે ફકરા નંબર 2 જોઈએ. તો વન ઇવનિંગ સીબી ટુક હિઝ સીટ ઇન ધ કોર્ટ. વન ઇવનિંગ એટલે કે એક સવારે, સીબી ટુક હિઝ સીટ ઇન ધી કોર્ટ એટલે કે સીબી દરબારમાં તેમના સ્થાને બેઠા હતા. સીટ એટલે બેઠક, પછી બેસવું, કોર્ટ એટલે દરબાર. જસ્ટ ધેન ત્યારે જ, અ ડવ ફેલ નિયર હિઝ ફીટ. ફીટ એટલે પગ થશે, નિયર એટલે નજીક, ડવ એટલે થશે હોલો, ફેલ એટલે પડવું થાય.
તો તે જ સમયે હોલો ત્યારે એક હોલો તેમના પગ પાસે આવીને પડ્યો. ઇટ વોઝ ફ્રાઇટેન્ડ એન્ડ અનેબલ ટુ ફ્લાય. ફ્રાઇટેન્ડ એટલે ગભરાયેલો હતો, એન્ડ અનેબલ એટલે કે અનેબલ ટુ ફ્લાય એટલે કે ઉડી શકે તેમ ન હતો. તો તે ગભરાયેલો હતો ને ઉડી શકે તેમ ન હતો. એટ ધેટ ટાઈમ તે સમયે હોક કમ ચીઝિંગ ધ ડવ. હોક એટલે કે થશે બાજ, ચીઝિંગ એટલે પીછો કરવો થાય, ડવ એટલે કે હોલાનો. તો તે સમયે હોલાનો પીછો કરતો એક બાજ ત્યાં આવ્યો. ધ ડવ વોઝ ઇન્દ્રદેવ એન્ડ ધ હોક વોઝ યમ. ધ ડવ વોઝ ઇન્દ્રદેવ, જે હોલો હતો તે ઇન્દ્રદેવ હતા, એન્ડ ધ હોક વોઝ ધ યમ. હોક એટલે કે બાજ, અને જે બાજ હતો તે યમરાજ હતા. તો હવે આપણે જોઈએ તેના પ્રશ્નો. તો ખાલી જગ્યા ફેલ એટ ધ ફીટ ઓફ સીબી, તો ડવ આવશે. તો ઇન્દ્રદેવના પગમાં કોણ પડી ગયું? તો ડવ એટલે કે હોલો. વોટ વોઝ ધ કન્ડિશન ઓફ ધ ડવ, એટલે કે હોલાની શું સ્થિતિ હતી? તો ડવ વોઝ ફ્રાઇટેન્ડ એન્ડ અનેબલ ટુ ફ્લાય. તો ડવ વોઝ ફ્રાઇટેન્ડ એટલે કે હોલો ગભરાયેલો હતો, એન્ડ અનેબલ ટુ ફ્લાય અને ઉડી શકે તેમ હતો નહીં. હુ વોઝ ચીઝિંગ ધ ડવ, હોલાનો કોણ પીછો કરી રહ્યું હતું? તો હોક વોઝ ચીઝિંગ ધ ડવ. તો બાજ હોલાનો પીછો કરી રહ્યું હતું. પછી હુ ટુક ધ ફોર્મ ઓફ ડવ, તો જે હોલો બનીને આવ્યો તે કોણ હતું? તો ડવ. યમરાજ હતા. અને હુ ટુક ધ ફોર્મ ઓફ હોક, જે હોક બની એટલે કે બાજ બનીને આવી હતો એ કોણ હતો? ફ્રોમ ધ હોક, તો યમ. અને હુ ટુક ઓફ ફ્રોમ ઓફ ડવ, તો એમ મિત્રો મિસ્ટેક છે. તો હુ ટુક ધ ફ્રોમ ઓફ ડવ, ડવ એટલે કે હોલો હતો એ કોણ હતો? તો ઇન્દ્રદેવ. હુ ટુક ધ ફ્રોમ ઓફ હોક એટલે કે જે બાજ હતો એ કોણ હતું? તો યમરાજ હતા, યમ. મિત્રો આગળનો ફકરો જોઈએ. ફકરા નંબર 3. ધ ડવ રિક્વેસ્ટ ઇન ફિયરફુલ વોઇસ. ફિયરફુલ વોઇસ એટલે ગભરાયેલા અવાજમાં રિક્વેસ્ટ એટલે વિનંતી કરી. ડવ એટલે કે હોલાએ તેના ગભરાયેલા અવાજમાં વિનંતી કરી. ઓ કિંગ, અરે રાજા, સેવ મી ફ્રોમ ધીઝ હોક. સેવ મી એટલે કે મને બચાવો, ફ્રોમ હિઝ હોક એટલે કે આ બાજથી મને બચાવો. ઇટ વિલ કિલ મી, તે મને મારી નાખશે. ધ કિંગ જેન્ટલી ટુક ધ બર્ડ ઇન હિઝ હેન્ડ. ધ કિંગ જેન્ટલી ટુક ધ બર્ડ ઇન હિઝ હેન્ડ. રાજાએ હળવેરીને તે પક્ષી તેના હાથમાં લીધું. જેન્ટલી ટુક લેવું થશે, બર્ડ એટલે પક્ષીને, હિઝ હેન્ડ એટલે કે તેના હાથમાં. તો રાજાએ હળવેરીને તે પક્ષીને તેના હાથમાં લીધું. ધેન ધ હોક સ્પોક ટુ સીબી. ત્યારે જે બાજ હતો એટલે સીબીને કહેવા લાગ્યો, ગીવ મી ધ ડવ, આ ઓલો મને આપી દો. ઇટ ઇઝ માય ફૂડ, તે મારો ખોરાક છે. આઈ એમ હંગ્રી, હું ભૂખ્યો છું. ઇફ યુ ડુ નોટ ગીવ મી ધ બર્ડ, જો તમે આ પક્ષી મને આપશો નહીં તો આઈ વિલ સ્ટ્રેવ એન્ડ ડાય. આઈ વિલ સ્ટ્રેવ એન્ડ ડાય એટલે કે તો હું ભૂખે મરી જઈશ. સ્ટ્રેવ એટલે ભૂખે, એન્ડ ડાય એટલે કે મરી જઈશ. તો હવે આપણે આગળ જઈએ, રાજા શું કરે છે. તો પેજ નંબર 17 નંબરનો પેજનું સોલ્યુશન જોઈએ. તો પહેલો પ્રશ્ન છે કે ઓ કિંગ સેવ મી, અરે રાજા મને બચાવો. હુ સેડ ધીસ, આ કોણ બોલે છે? ને ટુ હુમ એટલે કોને કહે છે? ધ ડવ સેડ ધીસ ટુ સીબી, એટલે કે હોલો સીબી જે રાજા હતા એમને તે કહે છે. આઈ એમ હંગ્રી એટલે કે હું ભૂખ્યું છું. હું સેડ ધીસ, આ વાક્ય આ કોણ બોલે છે? ટુ હુમ અને કોને કહે છે? તો ધ હોક સેડ ધીસ ટુ સીબી, એટલે કે જે બાજ છે બોલે છે અને સીબીને કહે છે. પછી ઇફ ધ હોક ડીડ નોટ ગેટ ધ બર્ડ ઇટ વુડ સ્ટ્રેવ એન્ડ ડ્રાય. ઇફ ધ હોક ડીડ નોટ ગેટ ધ બર્ડ ઇટ વુડ સ્ટ્રેવ એન્ડ ડાય. જો બાજને તેનો
તે પક્ષી મળશે નહીં, તો તે ભૂખે મરી જશે. ધ કિંગ રિપ્લાઇડ, ઇટ ઇઝ માય ડ્યુટી ટુ પ્રોટેક્ટ ધીસ ડવ. ધ કિંગ રિપ્લાઇડ, રાજા પ્રત્યુત્તર આપે છે, ઇટ ઇઝ માય ડ્યુટી, તે મારું કર્તવ્ય છે, ટુ પ્રોટેક્ટ ધીસ ડવ એટલે કે આ હોલાનું રક્ષણ કરવું તે મારું કર્તવ્ય છે. આઈ વિલ ગીવ યુ મીટ એઝ મચ એઝ યુ વોન્ટ. આઈ વિલ ગીવ યુ એટલે કે તો હું તમને આપીશ, મીટ એટલે માંસ, એઝ મચ એઝ યુ વોન્ટ એટલે તમારી જેટલી ઈચ્છા એટલે કે તમારી જેટલી જરૂરિયાત હોય એટલું હું તમને માંસ આપીશ. બટ લેટ ધીસ બર્ડ ગો, પણ આ પક્ષીને તમે જવા દો. બર્ડ ધ હોક સેડ, પણ જે બાજ છે એ કહે છે, આઈ ડુ નોટ ઇન એનીથિંગ કિલ્ડ બાય અધર. હું બીજું કંઈ પણ માર્યા વગરનું ખાઈશ નહીં. આઈ ડુ નોટ એટ એનીથિંગ કિલ્ડ બાય અધર એટલે કે બીજાએ જે મારેલું હોય તો હું તે ખાઈશ નહીં. આઈ ડુ નોટ ઈટ એનીથિંગ કિલ્ડ બાય અધર્સ. અધર એટલે બીજા થાય, એટલે હું બીજાનું મારેલું કોઈ પણ ખાતો નથી. આઈ વિલ હેવ ઓનલી ફ્રેશ મીટ. ફ્રેશ એટલે તાજું થાય છે, મીટ એટલે માંસ, માત્ર તાજું જ માંસ લઉં છું. ઇફ યુ આર પ્રિપેર્ડ ટુ ગીવ મી ધ ફ્લેશ ઇક્વલ ટુ ધ વેઇટ ઓફ ધ બર્ડ ફ્રોમ યોર ઓવન બોડી, આઈ વિલ ટેક ઇટ. જો હવે શું કહે છે કે જો તમે પક્ષીના વજન જેટલું મોત તમારા શરીરમાંથી આપવા તૈયાર હશો તો હું તે લઈશ. ટુ ગીવ મી એટલે કે આપવા માટે તૈયાર હોય. ઇક્વલ એટલે સરખું થશે, વીટ એટલે વજન, બર્ડ એટલે પક્ષીનું એટલે કે તે પક્ષીના મોતના વજન જેટલું જો તમે મને માંસ આપશો તમારા શરીરમાંથી, બોડી એટલે ઓવન બોડી એટલે કે તમારા શરીરમાં, તો આઈ વિલ ટેક ઇટ, તો તે હું લઈશ. તો સીબી એગ્રીડ એન્ડ ઓર્ડર હિઝ મેન. સીબી એગ્રી એટલે સીબી સંમત થાય છે, એન્ડ ઓર્ડર ધ મેન એટલે કે એમના માણસને આદેશ કરે છે. ગો એન્ડ બ્રિંગ અ બેલેન્સ, જાઓ અને લાવો. તો શું લાવવાનું કહે છે? બેલેન્સ એટલે કે ત્રાજવું. જાઓ અને ત્રાજવું લાવો. એકોર્ડિંગ આવી રીતના પ્રશ્નો જોઈએ તો એકોર્ડિંગ ટુ સીબી વોટ વોઝ ધ હિઝ ડ્યુટી. એકોર્ડિંગ ટુ સીબી એટલે કે સીબીના મત અનુસાર, વોટ વોઝ હિઝ ડ્યુટી એટલે કે તેનું કર્તવ્ય શું છે? તો એકોર્ડિંગ ટુ સીબી હિઝ ડ્યુટી વોઝ ટુ પ્રોટેક્ટ ધ બર્ડ. તો પક્ષીનું શું કરવું? રક્ષણ કરવું તે તેમની ડ્યુટી એટલે કે તેમની કર્તવ્ય છે. પછી લેટ ધીસ બર્ડ ગો, આ પક્ષીને તમે જવા દો. હુ સેડ ધીસ, આ કોણ બોલે છે? ટુ હુમ અને કોને કહે? તો સીબી સેડ ધીસ ટુ ધ હોક એટલે કે સીબી જે રાજા છે તે હોક એટલે કે બાજને કહે છે. ગો એન્ડ બ્રિંગ અ બેલેન્સ, જાઓ અને ત્રાજવું લાવો. તો હુ સેડ ધીસ અને ટુ હુમ અને કોને કહે છે? કોણ બોલે છે અને કોને કહે? તો સીબી સેડ ધીસ ટુ હિઝ મેન એટલે કે સીબી છે તેમના માણસોને કહે છે. ધીસ હોક વાન્ટેડ ફ્લેશ ઇક્વલ ટુ ધ વેઇટ ઓફ ધ ડવ. ધ હોક વાન્ટેડ એટલે કે બાજની શું ઈચ્છા છે? ધ ફ્લેશ ઇક્વલ ટુ ધ વેઇટ ઓફ ધ ડવ એટલે કે હોલાનું જેટલું વજન હોય તેટલું જ માંસ તેને આપવું. તો એ હોલાની ઈચ્છા હતી. પછી વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ કર્તવ્ય. આનો મતલબ શું થશે કર્તવ્યનો? તો ડ્યુટી. ડ્યુટી એટલે કર્તવ્ય. હવે મિત્રો ફકરા નંબર જોઈએ 5. સીબી એગ્રી એન્ડ ઓર્ડર હિઝ મેન. સીબી એગ્રી એટલે સીબી સંમત થાય છે, અને ઓર્ડર હિઝ મેન એટલે કે તેમના માણસોને આદેશ આપે છે. ગો એન્ડ બ્રિંગ અ બેલેન્સ, જાઓ અને ત્રાજવું લાવો. હી કટ અ પોર્શન ઓફ હિઝ હેન્ડ. પોર્શન એટલે ભાગ છે, કટ એટલે કાપવું થાય. હેન્ડ લાલ, તેમણે તેમના હાથનો એક ભાગ કાપીને આપે છે. એન્ડ પુટ ઇટ ઓન અ પેન ઓફ ધ બેલેન્સ અને ત્રાજવાના એક પલ્લામાં મૂકે છે. ધ બર્ડ વોઝ પુટ ઇન ધ અધર અને પક્ષીને બીજા ત્રાજવામાં મૂકે છે. ઇટ વોઝ નોટ ઇક્વલ ટુ ધ વેઇટ ઓફ ધ બર્ડ. પક્ષીના વજન જેટલું તે વજન થતું નથી. સો હી કટ સમ મોર, એ રીતે વધારે કાપે. ઇવન ધેન ધ ફ્લેશ વોઝ નોટ ઇનફ, છતાં પણ તેમનું વજન સરખું થતું નથી, પૂરતું નથી થતું. ધેન સીબી આસ્ક્ડ હિઝ ગાર્ડ, ત્યારે જે સીબી રાજા છે એ તેમના રક્ષકોને કહે છે કે ટુ કટ ઓફ હિઝ આર્મ એન્ડ લેગ, મારા હાથ અને પગ કાપી નાખો. ધ વેઇટ ઓફ પોર્શન ઓફ સીબીઝ હેન્ડ વોઝ ઇનફ, શું તે એમના હાથનું જે વજન હતું સીબીનું, હાથના વજનના ભાગનું તે પૂરતું હતું? તો ના. ટ્રુ ઓર ફોલ્સ?
ઇનફ એટલે કે પૂરતું હતું, તો એ કેવું છે વિધાન? ખોટું છે, તો ફોલ્સ આવશે. એટલે કે વજન પૂરતું હતું નહીં. પછી વિચ વર્ડ ઇન ધી પેસેજ મીન્સ વજન. વજનનો મતલબ શું થશે? તો વેઇટ, WEIGHT, વેઇટ એટલે થશે વજન. પછી ધ હોક વોઝ પુટ ઇન ધ અધર પેન ઓફ ધ બેલેન્સ. જે બાજ હતો ધ હોક, એને રાજવાના બીજા પલ્લામાં મૂકવામાં આવ્યો હતો. આ વિધાન ખોટું છે, ફોલ્ટ. અહીંયા હોક નહીં આવે પણ શું આવશે? ડવ. વોટ ડીડ સીબી આસ્ક હિઝ ગાર્ડ. સીબી તેમના રક્ષકોને શું કહ્યું? તો સીબી આસ્કડ હિઝ ગાર્ડ ટુ કટ ઓફ હિઝ આર્મ એન્ડ લેગ, કે મારા હાથ થો અને પગોને કાપી નાખો. હવે આપણે આગળ જોઈએ ફકરા નંબર 6. ધ વેઇટ વોઝ સ્ટીલ નોટ સફિશિયન્ટ. એટલે સફિશિયન્ટ એટલે પૂરતું. અહીંયા તેનું જે વજન છે એ પૂરતું થતું નથી. હી ધેન આસ્કડ ધેમ ટુ પુટ હિઝ હોલ બોડી ઓન ધ બેલેન્સ. તેથી તેઓ તેમના આખા શરીરને ત્રાજવામાં મૂકવાનું કહે છે. તો ઇવન ધેન અને પછી ધ પેન ઓફ ધ ડવ રિમેન્ડ હેવીયર. ધ પેન ઓફ ધ ડવ એટલે કે હોલાનું જે વજન છે એમના કરતાં કેવું હોય? હેવીયર એટલે કે ભારે હોય. એટ ધીસ પોઈન્ટ તે તબક્કે ઇન્દ્રદેવ એન્ડ યમ એપિયર્ડ બિફોર સીબી. તો ઇન્દ્રદેવ અને યમરાજ સીબીની સમક્ષ પ્રગટ થાય છે. એન્ડ બ્લેસ્ડ હિમ, અને તેમને આશીર્વાદ આપે છે. વેન ધ ગોડ સો ધીસ, જ્યારે ગોડ એટલે કે ભગવાન, જ્યારે દેવતાઓએ આ જોયું, દે વર વેરી હેપી, તેઓ ખૂબ જ ખુશ થાય છે. દે વર વેરી હેપી એટલે કે તેઓ ખૂબ જ ખુશ થાય છે. ખુશ થયા. એન્ડ વોઇસ ફ્રોમ ધ સ્કાય સેડ, અને આકાશમાંથી તેઓ કહે છે, ઓ સીબી, અરે સીબી, વી આર પ્લેઝડ, અમે ખુશ છીએ, ટુ સી યોર કાઇન્ડનેસ, તારી દયા, તારા દયામય. યુ હેવ ઓલવેઝ પ્રોટેક્ટ ધોઝ હુ કમ ટુ યોર શેલ્ટર. વી આર પ્લેઝડ ટુ સી યોર કાઇન્ડનેસ, અમે તારી દયા દેખીને પ્રસન્ન એટલે કે ખુશ થયા છીએ. યુ હેવ ઓલવેઝ પ્રોટેક્ટ, તમે હંમેશા રક્ષણ કરો છો. ધોઝ હુ કમ ટુ યોર શેલ્ટર એટલે કે તમારા જે આશ્રયમાં આવેલા તમે હંમેશા તેમનું રક્ષણ કર્યું છે. યુ હેવ સેટ એન એક્ઝામ્પલ, તમે ઉદાહરણ પૂરું પાડ્યું છે. મી યુ લીવ લોંગ એન્ડ મી યોર કિંગડમ પ્રોસ્પર. મી યુ લીવ લોંગ, તો અમે તને તું ખૂબ જ લાંબુ જીવે અને તારું જે રાજ્ય ખૂબ જ સુખી થાય. એવા સુભાષિત આપે. તો ઓ સીબી, વી આર પ્લેઝડ ટુ સી યોર કાઇન્ડનેસ. હુ શેડ ધી, આ કોણ બોલે છે અને કોને કહે છે? તો ઓ સીબી, વી આર પ્લેઝડ ટુ સી યોર કાઇન્ડનેસ, અમે તારી દયા દેખીને પ્રસન્ન થયા છીએ. તો અમે જે તારી દયા છે, અમે તારી જે દયા છે એ દયા જોઈને અમે શું થયા છીએ? પ્રસન્ન થયા છીએ. આ કોણ બોલે? ધ ગોડ સેડ ધીસ ટુ સીબી, એટલે કે જે દેવતાઓ છે સીબીને કહે છે. પછી વેન સીબી હોલ બોડી વોઝ પુટ ઇન ધ પેન, એટલે કે જ્યારે પલ્લામાં રાજા આખું પોતાનું શરીર મૂકે છે ત્યારે ધ પેન ઓફ ધ ડવ રિમેન્ડ હેવીયર, છતાં પણ જે હોલાનું વજન છે એના કરતાં કેવું હોય છે? હેવીયર એટલે કે ભારે હોય છે. હુ એપિયર્ડ બિફોર સીબી, સીબીની સમક્ષ કોણ પ્રગટ થાય છે? તો ઇન્દ્રદેવ અને યમ એપિયર્ડ બિફોર સીબી, તો ઇન્દ્રદેવ અને યમ સીબીની સમક્ષ પ્રગટ થાય છે. એપિયર્ડ એટલે પ્રગટ થવું, બિફોર એટલે સમક્ષ. પછી વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ આશ્રય એટલે થશે શેલ્ટર. પછી આગળ જોડકું જોઈએ. તો એ જે જોડવાનું છે કેવા શબ્દો છે? ઓપોઝિટ છે. તો પ્લેઝડ એટલે શું થશે? ખુશ થવું. અને અનહેપી એટલે નાખુશ. પછી જનરસ એટલે ઉદાર થશે. અને સેલ્ફિશ એટલે સ્વાર્થી. ઇનફ એટલે પૂરતું થશે. ઇનસફિશિયન્ટ એટલે અપૂરતું. ફ્રાઇટેન્ડ એટલે ગભરાયેલું અથવા ડરેલું થશે. તો અહીંયા આવશે એનો જવાબ ફિયરલેસ એટલે કે ડર વગરનું થશે. હેવન એટલે સ્વર્ગ, અને હેલ એટલે થશે નર્ક. તો અહીંયા EBACD અહીંયા પ્રશ્નનો ઉત્તર આવશે. હવે આપણે છેલ્લો પ્રશ્ન જોઈએ. મેક સેન્ટેન્સ યુઝિંગ ધ ગિવન વર્ડ, આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવીને લખો.
તો કાઇન્ડનેસ, ધ કિંગ વોઝ ફેમસ ફોર હિઝ કાઇન્ડનેસ, તો રાજા તેની દયા માટે જાણીતો હતો. ફેમસ એટલે પ્રખ્યાત હતો. પછી સર ગ્રેટ, તો સરદાર પટેલ વોઝ અ ગ્રેટ લીડર, સરદાર પટેલ ગ્રેટ એટલે કે મહાન નેતા હતા. ધ બોયઝ વર ટાયર્ડ આફ્ટર પ્લેઇંગ ફોર અ લોંગ ટાઈમ, લાંબા સમય સુધી રમ્યા પછી બાળકો ટાયર્ડ એટલે કંટાળી ગયા, થાકી ગયા. પછી નીતિન વોઝ અનેબલ ટુ કમ્પ્લીટ હિઝ હોમવર્ક, અનેબલ એટલે કે અસમર્થ, કમ્પ્લીટ એટલે પૂરું કરવું, હોમવર્ક. તો નીતિન તેનું હોમવર્ક કરવામાં પૂરું કરવા માટે અનેબલ એટલે અશક્ય છે, એટલે અનેબલ એટલે કે સમર્થ નથી. ધ હોક વાન્ટેડ ફ્લેશ ફ્રોમ કિંગ સીબી, તો બાદશાહ ઈચ્છતો હતો, તો રાજાનું માંસ, તાજું માંસ ઈચ્છતો હતો. તો મિત્રો આ શબ્દોના આધારે અહીંયા શું બનાવતા, વાક્ય બનાવતા. અહીંયા તમારું જે યુનિટ 3 છે ટફ ટેસ્ટ, એ સ્વાધ્યાય પોથી જે ગાળા સ્વાધ્યાય પોથીનું જે સોલ્યુશન હતું એ અહીંયા પૂરું થાય છે. તમને વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. થેન્ક યુ સો મચ.